હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું રાજકોટના બસ સ્પોટે. તો આજની આપણી જર્ની રહેવાની છે બ્રાન્ડ ન્યૂ ટાટા માર્કો પોલો 2x2 એસી લક્ઝરીમાં રાજકોટથી દીવની. રાજકોટથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 8 વાગે અને દીવ પહોંચવાનો ટાઈમ છે સાંજે 4 વાગે. એટલે ટોટલ કલાક કહી તો આજની આપણી 8 કલાકની સફર રહેવાની છે અને ટોટલ કિલોમીટર તમને અંદાજે કહી શકી તો 300 કિલોમીટર રહેવાના છે. અને આ ગાડી ચાલુ થઈને માત્ર 2 દિવસ જ થયા છે. ઓલરેડી આ રૂટમાં ચાલુ જ હતી રાજકોટ દીવમાં, પણ એમાં અશોક લેલન્ડની 2x2 એસી ચાલુ હતી. તો હવે આવી ગઈ છે ટાટાની માર્કો પોલોની 2x2 એસી લક્ઝરીમાં. તો ચાલો આપણી લાગી ગઈ છે ગાડી પ્લેટફોર્મ નંબર 1 ઉપર. તો ચાલો ફટાફટ તમને બસ દેખાડ દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડ દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઉં. તો ચાલો હવે હું અને ડ્રાઈવર સાહેબ આવી ગયા છીએ કોફી પીવા. અને એક વાત એ તમને કહી દઉં કે તમારે અહીંયા રહેવું હોય તો રહેવા માટે અહીંયા તમને ઘણી બધી હોટલો અને ગેસ્ટ હાઉસ પણ મળી ગયા છે. અને આપણે આવી ગયા છીએ જાફર્સ ટી. બાજુમાં સોમનાથ ટ્રાવેલ્સ પણ તમને મળી જશે. એક્ઝેક્ટ તમને કહું તો તમે ઇન્ક્વાયરી એટલે સામે તમે આપણી ઇન્ક્વાયરી પૂછપરછ એની બાજુમાં જ ગેટ છે. તો ત્યાંથી તમને બહાર નીકળી અને અહીંયા તમને હોટલ ને ગેસ્ટ હાઉસ બધી મળી જાય છે. પ્લસ એક બાજુમાં મેન છે કે તમને ત્યાંથી તમને મેડિકલ મળી જાય છે, એટલે એ પણ સારી એવી સુવિધા છે. તો ચાલો આવી જાજો કોફી પીવા. અને આપણા ડ્રાઈવર સાહેબ પણ આવી ગયા છે. તો એને ક્યાં તમે આગલે રૂટમાં આપણે ક્યાં જોયા હતા મને કોમેન્ટમાં જરૂર જણાવજો, બાકી હું તમને કહી દઈશ કે આપણા ડ્રાઈવર કયા રૂટમાં હતા. ચાલો આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. તમને કહી દઉં કે વોલ્વો અને અત્યારે જે આ 2x2 લક્ઝરી આવી છે એ બધી લાગશે પ્લેટફોર્મ નંબર 1 અને 2 ઉપર. રાજકોટથી દીવ ટાટાની માર્કો પોલોની સફર રહેવાની છે. અને તમને કહી દઉં કે વોલ્વોનું બુકિંગ કરાવવું હોય કે અથવા આપણે 2x2 એ આવડા ટાટાની એસી લક્ઝરીનું બુકિંગ કરાવવું તો તમારે પ્લેટફોર્મ નંબર 1ની એક્ઝેક્ટ તમને સામે તમે અહીંયાથી તમે બુકિંગ કરાવી શકો છો. સરસ મજાની બેસવા માટેની તમને પણ એ વ્યવસ્થા છે. અને સામે તમને મળી જશે આપણા ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અને ત્યાંથી તમે આગળથી જમણે ડાબી બાજુ જશો એટલે અહીંયા તમને આપણે ગુર્જર નગરી, ડિલક્સ એક્સપ્રેસ અને આપણે સ્લીપર બધું એનું તમને બુકિંગ કરાવી શકો છો. અહીંયાથી તમે એક્ઝિટ ગેટ જઈ શકો છો. તો ચાલો સરસ મજાની આપણી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. તમને ચાલો રૂટ દેખાડ દઉં. રાજકોટથી દીવ વાયા રહેશે વીરપુર, જુનાગઢ, કેશોદ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના અને લાસ્ટમાં આવશે આપણું દીવ. તો ચાલો હવે તમને આપણી નવી 2x2 એસી લક્ઝરીનું ઇન્ટિરિયર દેખાડી દઉં. ચાલો હવે આપણે બસમાં કરશી બોર્ડ અને તમને સરસ મજાનું આપણી નવી ગાડીનું ઇન્ટિરિયર દેખાડો. આજની ગાડી આપણી ટાટાની રહેવાની છે. સરસ મજાની યાર કેમેરાની સુવિધા આપી છે. પ્લસ અહીંયા તમને એસીના કંટ્રોલર મળી જશે. આ વખતે આ ટૂંકમાં આ બસમાં ફાયર સેફટી માટેનું સરસ મજાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને તમને સામે મળી જશે ફર્સ્ટ એડ મળી જશે. એ લોકો માટે ડ્રાઈવર કંડક્ટર માટે પણ સરસ મજાનું વોટર બોટલ હોલ્ડર આપી દીધું છે. અહીંયા એ લોકોને એસીના ફ્લિપ આપી દીધી છે કે 2 અહીંયા આપ્યા છે અને 2 ઉપર આપ્યા છે. અને આપણા કંડક્ટર સાહેબ માટે પણ અહીંયા 2 આપી દીધા છે. જોકે કંડક્ટર સાહેબની સીટ પણ અંદર રહે છે એટલે એને કંઈ વાંધો નથી. હા, પણ મેન કેબિન છે અંદર ગરમ થાય ટાટાની ગાડી, પ્લસ ઇન્જિન અહીં આગળ છે તો એના હિસાબે એ ડ્રાઈવર માટે પણ સુવિધા સારી એવી આપી છે. અને એ લોકો માટે સરસ મજાનો પંખો મળી જશે. અને ટોટલ કેમેરા તો આમાં 4 કેમેરા આપ્યા છે. એક તમને સામે મળી જશે, એક અહીંયા આપણે એક અહીંયા તમને મળી જશે 2 અને 2 તમને એક અંદર અને એક પાછળ મળી જશે. અહીંયાથી બધી આ ડિસ્પ્લે છે મેન, અહીંયાથી જો રૂટ ચેન્જ કરી શકે છે. તો ચાલો તમને ટોટલ સીટ કહી તો 2x2નું તમને આમાં કોમ્બિનેશન મળી જશે. યાર સરસ મજા લાઇટિંગનું આપણને બહુ ગમ્યું. આ ગાડીનું લાઇટિંગનું કોમ્બિનેશન સરસ મજાનું છે. ઉપર જો ગ્રે કલરનું સરસ મજાનું મખમલનું ટૂંકમાં પાથરી ઉપર સપોર્ટ માટે રાખ્યું છે યાર. અને ટોટલ તમને સીટ કહી તો આમાં 46 સીટ મળી જાય. ઓલી વખતે હું 43 બોલ્યો તો સોરી. અને એક ફાયર સેફ્ટીની બોટલ એક છેલ્લે મળી જશે અને એક સૌથી આગળ મળી જશે. અને ઇમરજન્સી એક્ઝિટની વાત કરીએ તો ટોટલ 3 ઇમરજન્સી એક્ઝિટ મળી જાય. વિન્ડો 37 છે, વિન્ડો એ ઇમરજન્સી એક્ઝિટ મળી જાય. ઓલરેડી આમાં તો એસી છે એટલે હરેક વિન્ડો તમને હેમર મળી જશે અને ઇમરજન્સી એક્ઝિટ પણ મળી જશે. ટોટલ આમાં 3 અને એક તમને સરસ મજા મનોરંજન માટે એક ટીવી પણ આપેલું છે. પછી આપણે વાર છે અને 8 વાગ્યાનો આપણો ટાઈમ છે, હજી 4 મિનિટ છે. તમને આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ દેખાડ દો. અત્યારે હમણાં ઉપર મને લાગે આપણી હારો જ ઉપર છે રાજકોટ અમદાવાદ વોલ્વો 9600. અને ભાઈ વરસ થઈ ગયું યાર, ખબર ન પડી 1 વર્ષ થઈ ગયું આ આવડી આ નવી વોલ્વો. અને આ છે આપણા રાજકોટના બસ સ્પોટનો માહોલ જોઈ લ્યો.
એક અત્યારે લોકલ લાગવા જઈ રહી છે સૌરાષ્ટ્ર એટલે આપણું રાજકોટ ડિવિઝન અને રાજકોટ ડેપોને આપેલી છે. જેટલી બસ ઉપર તમને સૌરાષ્ટ્ર લખેલું દેખાશે એ સમજી જવાનું કે આપણા રાજકોટ ડિવિઝનની છે. રાજકોટ ડિવિઝનમાં તો 7 થી 8 ડેપો 9 ડેપો એમાં આપેલા છે. અને તમે અહીંયા તમે એક્ઝિટ એટલે અહીંયાથી બહાર જઈ શકો છો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ સરસ મજાની છબી રાખી છે. એક્ઝેક્ટ ટાઈમે 8 વાગે અને 2 મિનિટે આપણે રાજકોટના બસ સ્પોટથી નીકળવા તૈયાર થઈ ગયા. ચાલો, એક રાજકોટ મોરબી લાગી ગઈ છે, ઇન્ટરસિટી રાજકોટ મોરબી એસી ઇલેક્ટ્રિક લાગી ગઈ છે, એક નારાયણ સરોવર 2x2 લાગી ગઈ છે, અને અત્યારે આવી ગઈ છે નલિયા વાંકાનેરવાળી. તો આ વાંકાનેર નલિયાવાળી એનો પણ આપણો વિડીયો યુટ્યુબ ચેનલમાં વિડીયો લાવ્યો છે, જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. ચાલો, આ છે આપણું રાજકોટનું 22 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. અત્યારે એક લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 15 ઉપર રાજકોટ અમરેલી રાજુલાવાળી, અને ધાંગધ્રા સત્તાધાર પણ આવી ગઈ છે. અને આપણા હોટ સીટ ઉપર આવી ગયા છે મહેશભાઈ, આપણા ડ્રાઈવર સાહેબ. અચ્છા, આપણે હમણાં વિડીયો બનાવ્યો હતો લાસ્ટ આપણે રાજકોટથી ભાવનગરનો, તેમાં એ ડ્રાઈવર હતા. તો પાછા આજે એમાં જ પાછા આવી ગયા છે આપણે યારે રાજકોટ દીવમાં. અને અત્યારે લાગવા જઈ રહી છે રાજકોટ જુનાગઢ ઇલેક્ટ્રિક એસી. અને આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યું અને ફેસબુકમાં આપણને ફોલો ન કર્યું, જરૂર એકવાર જઈને ફોલો કરી લેજો. ચાલો, હવે ગેટ થઈ ગયો બંધ. ચાલો, અહીંયા બધી આપણી વોલ્વો ઊભી રહી છે, અને વોલ્વોનું સર્વિસ સેન્ટર કંઈ તો અહીંયા છે. બધી વોલ્વો સર્વિસ અહીંયા થઈ છે. ત્યાં રાજકોટ બરોડા પડી છે, અને રાજકોટ મોરબી નાથ દ્વારા પણ આવી ગઈ. જૂની સ્લીપર તમને જોવા મળી જશે. અને 17 મિનિટ થઈ ગઈ છે, અને આપણે આવી ગયા છીએ ગોંડલ ચોકડીએ. આપણું એસટીનું પિકઅપ પોઈન્ટ પણ આગળ રાખ્યું છે, તો અહીંયા તમે ઊભા રહી શકો અને હાથ ઊંચો કરો તો આપણી એસટીની હરેક બસ ઊભી રહેશે. ચાલો, હવે આપણે ગોંડલ ચોકડી ક્રોસ કરી લીધી છે, અને આપણે આવી ગયા છીએ આપણી હોટ સીટ ઉપર આવી ગયા છીએ. પહેલાં તો તમને આપણે સરસ મજાનું પુશબેક કરીને દેખાડવું જોઈએ. યાર, એકદમ આરામદાયક. માનો તમારે 400-500 કિલોમીટરની સફર કરવી હોય તો તમારે આરામદાયક તમારો સફર એવો સેમ વોલ્વોની છે. અને લેગ સ્પેસ પણ તમને સારો એવો મળી જશે. અહીંયા તમને મેગઝીન હોલ્ડર મળી જશે. આપણે બોટલ અહીંયા રાખી દઈએ, વોટર બોટલ હોલ્ડર મળી જશે. અહીંયા તમને બે બાજુ સરસ મજાની તમને અહીંયા ગ્રીપ મળી જશે. તમે કાંઈ પણ બે રીતે થેલી તમે આરામથી લટકાવી શકો છો. ચાલો, ઉપરની વાત કરીએ તો અહીંયા તમને લાઇટ તમને સરસ મજા રીડિંગ લાઇટ જે અંદર અત્યારે આગળથી ઓપરેટ થાય એટલે આગળથી બંધ રહી ગઈ છે. રાત્રે એ લોકો ચાલુ કરી દે છે. અહીંયા તમને એસીના ફ્લિપ મળી જાય છે, એવો સરસ મજા. અને એ એક છે કે આ તમને આખું મૂવેબલ મળી જશે. તો યાર બેસ્ટ તમારે યાર ગમે એ બાજુ રાખવી હોય તો તમે રાખી શકો છો. અને સીટ નંબર 12, 11, 12ની ઉપર તમને ઇમરજન્સી એક એક્ઝિટ મળી જશે. હા, બાકી હરેક વિન્ડો તમને ઓલરેડી હેમર તો મળી જશે, અને હરેક વિન્ડો તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. અને આપણે અહીંયા રાજકોટથી આપણે નીકળ્યા રાજકોટથી નાસ્તો પણ આપણે લઈ લીધો છે. તો ચાલો પહેલાં હવે નાસ્તો કરી લઈએ. તમે પણ આવી જાજો નાસ્તો કરવા. ડ્રાઈવર કેબિનમાં આવી ગયા છીએ, અને નાસ્તો પણ આપણે ખોલી લીધો છે. એક મારી આટું લઈ આવ્યો હતો અને એક મહેશભાઈ આટું લઈ આવ્યો હતો. મહેશભાઈ કહે કે હું તો નાસ્તો કરીને આવ્યો, અને આપણા કંડક્ટર સાહેબને કીધું. કંડક્ટર સાહેબ કહે કે હું પણ નાસ્તો કરીને આવ્યો હતો. સવારે નીકળો કમ્પ્લીટ મેં અહીંયા લીમડા ચોકે નાસ્તો કરવા ઊભો રહ્યો, ચાલો પૌવાને ખાઈ લો. પણ કમ્પ્લીટ પૌવામાં એક તો પ્લેટ મેં કમ્પ્લીટ તૈયાર કરી લીધી હતી, અને એક પછી પાર્સલ કરાવી હતી. મેં કીધું યાર એવું કરી તો હું ડ્રાઈવર સાહેબ બધાય હારે જ ખાસી. તો ઓલી પાછી મેં ઓલી ડીશમાંથી લઈ અને પાછી ઓલા ભાઈને કીધું, મેં કીધું આને પણ પેક કરી દો. એટલે એક ડીશ કમ્પ્લીટ મેં મારી તૈયાર કરીને રાખી હતી. અને ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બે હવે તો નાસ્તો કરીને આવ્યા છે. એટલે હવે એક પ્લેટ હવે કોઈ પેસેન્જરને આપણે ખવડાવવી પડશે. અને આ મેં લીધા છે લીમડા ચોકેથી સમીરના છે પૌવા મળી જશે. બહુ સરસ મજાની અહીંયા તમને સેવ ખમણીને બધું મળી જશે. તો આશા રાખું છું કે આ વ્લોગ તમે ખાતા જોતા હશો. તો ચાલો પહેલાં તમને ટેસ્ટ કરશી આપણે. બહુ સરસ મજાની યાર આવશે આની. કે થોડા ઢીલા થઈ ગયા છે એટલા માટે, કારણ કે મેં એમાં લીંબુ નાખી દીધું હતું, પ્લસ એમાં તીખી સેવ અને બુંદી, સૂકી બુંદી પણ કમ્પ્લીટ કરી રાખીને, પ્લસ માથે મેં લીંબુ નાખી દીધું, તો એના હિસાબે ખવાઈ ગયા છે. આથી આ તમે
સરસ. આમાં કાંઈ નાખ્યું નથી એટલે એકદમ ફ્રેશ રહેશે. ચાલો હવે અહીંયા રાજકોટથી લઈ તમને ઠેઠ આપણે જેતપુર લગી 6 લેનનું કામકાજ ચાલુ છે. તો આપણાને ટ્રાફિક જોઈ કેવો જોવા મળી જાય. તો ચાલો આવી જાજો પૌવા ખાવા. ચાલો હવે આપણે નાસ્તો કરી લીધો છે અને આવી ગયા છીએ આપણે કંડક્ટર સાહેબ આગળ. થોડીક આપણે કંડક્ટર સાહેબ આગળથી એની ઇન્ફોર્મેશન લઈ લઈએ છીએ. તો કંડક્ટર સાહેબ તમારું પહેલાં અમને નામ જણાવી દો તમારું. મારું નામ છે ઉત્કર્ષ ઠાકર. હું એસટીમાં 5 વર્ષથી આ જોબ કરું છું. અને ક્યાં ક્યાં રૂટમાં ચાલો છો તમે ઉત્કર્ષ સાહેબ? મેજોરિટી રાજકોટ દીવમાં જ હોય, બાકી સ્ટાફની સગવડ પ્રમાણે રૂટ ફરે. અને આ રૂટમાં 5 વર્ષથી છો તમે? ને આ રૂટમાં 2 વર્ષથી. 2 વર્ષથી. એની પહેલાં ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા હતા? લોકલ રૂટમાં ચાલ્યા? લોકલ રૂટમાં હતો એ પહેલાં. અત્યારે હવે ફિક્સ ને તમારે? અત્યારે હવે ફિક્સ. અહીંયાથી આપણે 4 વાગે પહોંચી જશે. 4 વાગે 5 વાગે અહીંયાથી પાછા રિટર્ન. 5 વાગે રિટર્ન દીવ. અને રાત્રે અહીંયા કેટલા વાગે? રાત્રે 1 થી સવારની વચ્ચે રાજકોટ પાછા પહોંચી જઈએ. સવારે પાછા બીજે દિવસે એ જ રીતે રહે? બીજે દિવસે પાછું. તો વીકમાં 1 દિવસ ફ્રેન્ડ તમારે? હા, 1 દિવસ ઓફ. 1 દિવસ ફ્રેન્ડ. અચ્છા, અને ટિકિટનું તમને કહી દઉં તો તમે ઓનલાઈન એટલે કે ગૂગલ પેથી પણ દ્વારા તમે ટિકિટ કઢાવી શકો છો. તો ચાલો સાહેબ આપણે એક ટિકિટ આપી દો રાજકોટથી દીવની. જો આ રીતે તમારે સ્કેનર આવશે તો અહીં તમે સ્કેન કરી અને તમે ટિકિટ લઈ શકો છો. ઓફલાઈન પણ અને ઓનલાઈન પણ. તો ઓનલાઈનની સુવિધા બેસ્ટ છે કે તમે આરામથી ગૂગલ પે કરી શકો છો કે છૂટાની કોઈ પ્રશ્ન ન રહે એટલે. તો ચાલો હવે આપણે ગૂગલ પે કરી લઈશું. પછી તમને કિલોમીટર દેખાડી દે. ચાલો આપણે ટિકિટ લઈ લીધી છે અને ટોટલ કિલોમીટર કહી તો 310 કિલોમીટર છે અને ટિકિટ પ્રાઇસ કહી તો 576 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. વાગ્યાને 49 મિનિટ થઈ અને આપણે સાપર ક્રોસ કરી લીધું છે. અને રાજકોટ આપણે સાપરથી લઈ અને જેતપુર સુધીના રોડનું 6 લેનમાં જેમાં કામ ચાલુ છે એમાં સૌથી વધારે પડતા ઓવરબ્રિજ બને છે. તો એને હિસાબે યાર ફૂલ ટ્રાફિક આપણને જોવા મળે છે. મેન યાર અહીંયા લગી ટાઈમ થઈ જાય જેતપુર લગીનો, પછી કોઈ ટેન્શન નથી. મેન આ છે યાર હવે. અને આ રોડ બનતા તો મને લાગે છે કે આપણી નવી ગાડી ખખડી જવાની છે. બરોબર ને મહેશભાઈ કહેવાય કે આ ખખડી જાય ને પણ હકીકત છે. અમે જો તમે ખાડા જુઓ તમે, અને વરસાદની તો યાર હાવ હાલત ખરાબ થઈ જાય અહીંયા. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં 6 લેન કમ્પ્લીટ થાય છે અને આપણી નવી ગાડી વ્યવસ્થિત ચાલશે. કે આમાં તમે માનો કે અડધી કલાક, માનો ડેઇલીનું આ રૂટમાં તમે ચાલતા હોય તો આમાં કલાક તો તમારે મોડું થાય જ છે. કારણ કે સવારે બધા મોસ્ટ ઓફ બધા કામે જવાવાળા હોય, કારણ કે આખો ઇન્ડસ્ટ્રીઝ એરિયો છે સાપરનો. ઉપરથી ગોંડલથી આવતા હોય, રાજકોટથી જતા હોય, તો એને હિસાબે યાર ફૂલ ટ્રાફિક અહીંયા જોવા મળશે. પછી આગળ જ્યાં જ્યાં થઈ ગયું છે અહીંયા વાંધો નથી. આ પણ જ્યાં નથી થયું, જ્યાં આ રીતે ઓવરબ્રિજના કામ ચાલુ છે અહીંયા યાર બહુ તકલીફ રહેવાની છે. જ્યાં લગી આ 6 લેન કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી. જપો નામ જલિયાણ કરે પાપનો નાશ, કર જોડી ભક્ત કહે રાખો દ્રઢ વિશ્વાસ. તો બોલો મારી યારે જલારામ બાપાની જય. ચાલો અહીંયા આપણી 60 કિલોમીટરની સફર પૂરી થઈ ગઈ છે અને આવી ગયા છીએ વીરપુરના બસ સ્ટેશને. 8 પ્લેટફોર્મનું વીરપુરનું બસ સ્ટેશન છે અને અત્યારે વાગી ગયા છે 9 વાગે અને 51 મિનિટ. અહીંયા આપણો 5 થી 10 મિનિટનો ચા પાણી પીવા માટેનો હોલ્ટ રહેશે. અને અહીંયાથી આપણે એક વીરપુરની સફર કરી છે, વીરપુરથી ધરમપુરની 600 કિલોમીટર પ્લસ છે. આનો આપણે વિડીયો બનાવ્યો છે તો આપણી ચેનલમાં લાઈવ છે, તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને જલારામ બાપાના મંદિરની વાત કરી તો માત્ર અહીંયાથી 2 થી 3 કિલોમીટરના અંતરે જલારામ બાપાનું મંદિર આવેલું છે. અને અત્યારે આવી ગઈ છે વેરાવળ ગાંધીનગરવાળી. અને અહીંયાથી તમે એક્ઝિટ ગેટ છે, અહીંયાથી બહાર જઈને બહાર જ તમને ઓટો મળી જશે અને અહીંયાથી તમે જલારામ બાપાના મંદિરે જઈ શકો છો. અને અત્યારે લગીની સફર ગઈ તો સરસ મજાની સફર રહી હતી. ત્યાં ડ્રાઈવર કેબિનમાં ઊભા રહેતો એવો બફારો થાય ભાઈ, યાર વાત જવા દે યાર. ડ્રાઈવર સાહેબ લોકોને યાર ખરેખર ધન્ય છે. ચાલો કંડક્ટર સાહેબ તો અંદર એની સીટ મળી ગઈ છે એટલે એ તો એસીમાં રહી શકે છે, પણ યાર ડ્રાઈવર સાહેબને યાર ધન્ય છે ખરેખર. અત્યારે ગરમી નથી તો એવી યાર બફારો થતો, હું તો નીતરતો હતો અંદર. તો ચાલો હવે આપણે અંદર વયા જઈએ સીટ ઉપર અને સરસ મજાનો એસીનો આનંદ લે છે. તો ચાલો હવે આપણે જઈએ અંદર. ચા પાણી તો ઓલરેડી આપણે પી લીધા, સવાર નાસ્તો કરી લીધો સરસ મજાનો. તો સરસ મજાનું તમને 8 પ્લેટફોર્મનું વીરપુરનું બસ સ્ટેશન દેખાડી દઈ. ચાલો આ છે 8 પ્લેટફોર્મનું વીરપુરનું બસ સ્ટેશન. તમને અહીંયા સામે ચા નાસ્તો મળી જશે યાર. બહુ સરસ મજાનું આપણાને કામ ગમ્યું. અહીંયા તમને બાલાજીની વેફર યાર મળી જાય છે. વાહ, સરસ મજાનું કામ છે. સામે તમને નાસ્તો ને એ બધું
મળી જશે અને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ તમને સામે મળી જશે અને ત્યાંથી તમે રિઝર્વેશન પણ કરાવી શકો છો. બાકી યાર વીરપુરના ધામમાં છો તો યાર તમને જલારામ બાપા તો જોવા મળી જાય. સરસ સ્ટીલમાં કોતરીને સરસ મજાનો આકાર આપીને જલારામ બાપાની આ પ્રતિમા રાખવામાં આવી છે અને વોશરૂમ તમને અહીંયા બાજુમાં જ મળી જશે. ચાલો આ ટાઈમ ટેબલ છે તો પોઝ કરીને જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. 9:56 થઈ ગઈ અને આપણે નીકળી ગયા છીએ વીરપુરના બસ સ્ટેશન. વાહ ભાઈ વાહ, મહેશભાઈ ટાઈમ ટુ ટાઈમ વાળા છે ભાઈ. 5 મિનિટ એટલે 5-6 જ મિનિટમાં બસ આવી ગઈ છે હાઈવે ઉપર. ચાલો અહીંયા મેં કીધું ને ઓવરબ્રિજનું કામ કહે સખત. આપણું ગોંડલ સ્ટોપ નથી, મેં તમને કહી દીધું. આપણે ગોંડલ તમે બાયપાસ ઉતારી શકો ને આપણે. હા અચ્છા, ગોંડલ તમે બાયપાસ ઉતારી શકો. હવે અહીંયાથી સીધું આપણું જુનાગઢ જેતપુર બાયપાસ. અરે યાર જબરદસ્ત રૂટ છે યાર કે જેતપુર અંદર જાવ, કારણ કે જેતપુર યાર અંદર જાવ 3 કિલોમીટર જવાના, ત્યાંથી 3 કિલોમીટર બહાર નીકળે 6 કિલોમીટર એટલે માનો અહીંયા તમારી અડધી કલાક આરામથી આપણી જેતપુરમાં બગડી જાય. તો જેતપુર બાયપાસ છે એટલે હા તમને બાયપાસે ઉતારી શકે. આજે જેટલા બસ સ્ટેન્ડ નથી લીધે એમાં તમે બાયપાસ ઉતરી શકો છો. તો જેતપુર એવું બાયપાસ, ગોંડલ એ બાયપાસ હોય. સીધું આપણે અહીંયા જુનાગઢ એટલે માનો નોન સ્ટોપ આપણી 40 કિલોમીટર ગાડી નોન સ્ટોપ ચાલશે. તો યાર સરસ મજાનો યાર રૂટ છે, કારણ કે ઘણા એવા જે અંદરવાળા બસ સ્ટેશન છે એ બાયપાસ કર્યા છે. ગોંડલમાં અંદર જવું પડે, જેતપુરમાં અંદર જવું પડે, વીરપુર તો ચાલો હાઈવે ઉપર જ છે એટલે કે અંદર જવાની જરૂર નથી. હા મંદિર જવું તો અહીંયાથી તમારે 3 કિલોમીટર આસપાસ જલારામ બાપાનું મંદિર થાય છે. તો ચાલો હવે થોડીક તમે કેબિન રાઈડની મજા લ્યો. જેતપુર બાયપાસ આપણે પહોંચી ગયા છીએ. વાગી ગયા છે 10:14. અહીંયાથી હવે આપણો રૂટ અલગ થઈ જશે. અહીંયાથી હવે જશે આપણે ડાબી બાજુ એટલે કે જુનાગઢવાળા રૂટ. અહીંયાથી તમે જઈ શકો છો પોરબંદર, ધોરાજી, ઉપલેટા એ વાળા રૂટ અહીંયાથી જઈ શકો છો. અને પહેલું ગામ આવે છે અહીંયા પેઢલા અને આપણે અહીંયાથી આવશે ચોકી આવશે પહેલું, પછી વડાલ પછી આપણું આવશે જુનાગઢ. અને આવી ગયા છીએ અત્યારે આપણે નેશનલ હાઈવે 151 ઉપર. આપણે વડાલ ક્રોસ કરી રહ્યા છીએ. આ વડાલ ગામ છે અને વડાલનું રેલવે સ્ટેશન પણ છે. તો અહીંયાથી માત્ર 100-200 મીટરના અંતરે વડાલનું રેલવે સ્ટેશન આવેલું છે. અને સામે અત્યારે આપણે સોમનાથ એટલે જુનાગઢ ડિવિઝનની મળી ગઈ છે. જુનાગઢ અમદાવાદ જેટલી બસમાં સોમનાથ લઈ હોય છે માથે એ બધી જુનાગઢ ડિવિઝનની છે. અને આ એક તમને કહી દઉં કે તમારે જુનાગઢમાં અંદર ન આવવું હોય બાયપાસ, મતલબ માનો અહીંયા તમારે સોમનાથ જવું હોય તો આ વડાલથી સીધો આ બ્રિજ વયા જશો એટલે વડાલથી સીધા તમે બાયપાસ એટલે કે જુનાગઢ તમારે આખું બાયપાસ થઈ જશે અને સીધું સાપુર ગામ આવી જશે. સાપુરથી તમે જઈ શકો છો સીધા સોમનાથ. એટલે અહીંયાથી તમે જશો તો માનો 15 થી 20 કિલોમીટર એટલે આખું જુનાગઢનું સિટી કપાઈ જશે. અને અહીંયાથી 147 કિલોમીટર હશે. સોમનાથ 100 અને દીવ આપણું રહેશે 182 કિલોમીટર. ચાલો હજી આપણી 182 કિલોમીટરની સફર બાકી છે. જુનાગઢમાં એન્ટર તો થઈ ગયા પણ ભાઈ વરસાદના હિસાબે રસ્તાની હાલત જુઓ તમે ભાઈ. આ છે જુનાગઢનું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની વાત કરીએ તો સાવ નજીકમાં છે. માત્ર 100 થી 200 મીટરના અંતરે જુનાગઢનું બસ સ્ટેશન છે રેલવે સ્ટેશનથી. 11:03 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે જુનાગઢમાં. તો જુનાગઢમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા માનો આપણી 110 કિલોમીટરની સફર પૂરી થઈ ગઈ છે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અને ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો 15 પ્લેટફોર્મનું જુનાગઢનું બસ સ્પોટ છે. બસ સ્પોટ જ કહેવાય એટલા માટે કે મેન આ ડિવિઝન છે અને આની અંદર 7 થી 8 ડેપો આવેલા છે. જેટલી બસ ઉપર તમને સોમનાથ જોવા મળશે એટલે એ સમજી લેવાનું કે આ બધી જુનાગઢની છે. પછી આ તમને એક જોઈ લો અત્યારે લોકલ લાગી ગઈ છે જુનાગઢ માંગરોળવાળી. તો એમાં લખ્યું છે જુનાગઢ ડિવિઝન અને માંગરોળ ડેપોને આપેલી છે.
ચાલો અહીંયાથી પણ આપણે 3 થી 4 સફર કરેલી છે. અહીંયાથી જુનાગઢ નલિયા કરેલી છે, એક જુનાગઢ વિજયનગર કરેલી છે. ફૂલ ડેકોરેશનવાળી બસ છે, બે ડેકોરેશનવાળી બસ છે. તો એનો પણ વિડીયો આપણી ચેનલમાં લાઈવ છે. ન જોયો તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. જુનાગઢની વાત કરીએ તો અહીંયાથી જુનાગઢમાં ભવનાથ મહાદેવનું મંદિર છે, એની પણ અહીંયા બસો ચાલે છે. તો ભવનાથ મહાદેવ અહીંયાથી કહીએ તો માત્ર 10 કિલોમીટર છે. અને બસની વાત કરીએ તો 2 ફેરા લાગે છે, એક સવારે 8 વાગે છે અને એક બપોરે 2 વાગે છે. અને શિવરાત્રિ હોય તો યાર શિવરાત્રિ આપણે અહીંયા આવ્યા હતા ભવનાથ મહાદેવે, તો અહીંયાથી લાઈનમાં બધી બસો રાખી હતી અને અહીંયાથી બસો થોડી વારે જતી હતી. ત્યાંથી પહોંચે ભવનાથે અને ભવનાથથી પાછી અહીંયા આવતી, વળી આખા દિવસમાં સતત ફેરા ચાલુ જ હતા. એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે, જરૂર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરી લેજો. સામે પડી છે નલિયા જુનાગઢવાળી. આ જ બસમાં આપણે વિડીયો બનાવ્યો હતો. કચ્છ ડિવિઝન એટલે કે કચ્છ એટલે કે આપણું ભુજ ડિવિઝનની છે, કારણ કે ભુજ પણ મેન બસ સ્પોટ છે. અને અહીંયા જુનાગઢના રસ્તાની વાત કરીએ તો તમે એન્ટર થાવ તો રસ્તો થોડોક ડાયવર્ઝન આપેલું છે, તો જરૂર ધ્યાનથી જુનાગઢમાં સિટીમાં એન્ટર થાવ તો જરૂર ધ્યાનપૂર્વક ગાડી ચલાવજો તમારી. ચાલો અહીંયા આપણો 5 થી 7 મિનિટનો હોલ્ટ રહેવાનો જાજો નથી કે પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે એટલો. ગણપતિ બાપા મોરયા. જુનાગઢ ક્રોસ કરી લીધો છે અને હું આવી ગયો છું સૌથી પહેલી સીટે. 1 નંબર અને 3 નંબર અને 4 નંબર આવ્યું હતું. એમાં એક દેખાડવાનું હતું કે જો એમાં યાર લેગ સ્પેસ બહુ ઓછી છે યાર. તો પહેલી 2 ચાલો કંડક્ટર સાહેબને તો વાંધો નથી, કારણ કે અહીંયા એને આપેલું છે. ટૂંકમાં એની હાટું સ્પેશિયલ એક બનાવી છે. અને અહીંયા પેસેન્જર માટે જોઈ શકતા હોય તો અહીંયા લેગ સ્પેસ બહુ ઓછી આવી છે યાર. હા, એક વોટર બોટલ હોલ્ડર આપી દીધું છે, મેગઝીન હોલ્ડર આપી દીધું છે, આ બાજુ એ લોકો સેમ આપી દીધું છે. પણ એક મને ન ગમ્યું તો યાર લેગ સ્પેસ બહુ ઓછી લેગ સ્પેસ છે. અને મેન એક અત્યારે ઓછું છે ડસ્ટબિન. ઓલી વખતે ઓલામાં રૂટમાં ગયા હતા આપણે અમદાવાદ પાલિતાણા ટેરેટી, એમાં ડસ્ટબિન નહોતું, પણ આમાં જો અહીંયા ડસ્ટબિન નહોતું. રિક્વેસ્ટ છે ભાઈ ડસ્ટબિન આપી દેજો. અને આ ટૂંકમાં આ બસમાં અત્યારે જો દરવાજો અમે લોક કરી છે તો એક દરવાજો એક લોક નથી થતો, બાકી રેડી. ચાલો આપણું સફર ચાલુ છે. અહીંયાથી હવે જુનાગઢ સિટીમાંથી હવે બહાર નીકળશી. અહીંયાથી પહેલું આવશે શાહપુર, જો કે આપણું અહીંયા સ્ટોપેજ નથી. હવે સીધું આપણું રહેશે કેશોદ. ચાલો તમને જુનાગઢની બજાર દેખાડી દઈ. અત્યારે વેરાવળ જુનાગઢ લોકલ ચાલી રહી છે. જુનાગઢ સિટીથી બહાર આવી ગયા અને આપણે આવી ગયા છીએ શાહપુર, પહેલું ગામ જુનાગઢ પછી. અને મેં તમને જે વડાલ પછીનો બ્રિજ બતાવ્યો હતો એ બ્રિજ આવડો છે કે જે અહીંયા આવીને પૂરો થાય છે, એટલે તમારું જુનાગઢ આખું બાયપાસ થઈ જશે. ચાલો ઉના રાજકોટ આપણાને સામે જોવા મળી ગઈ છે. જે ઉનાથી આવી અને રાજકોટ તરફ જઈ રહી હતી. 11 વાગ્યા અને 59 મિનિટ થઈ અને આવી ગયા છીએ આપણે કેશોદમાં. તમે રેલવે સ્ટેશન જઈ શકો છો. હા છે સામે રેલવે સ્ટેશન અને બાજુમાં જ છે, માનો 100 મીટરના અંતરે આવી જશે આપણું બસ સ્ટેશન. 12 વાગે અને 5 મિનિટ થઈને આવી ગયા છીએ આપણે કેશોદના બસ સ્ટેશન. આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. અહીંયા તમે કહી શકો આપણે 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ આપ્યો છે યાર. સારું હોય, બસ સ્ટેન્ડ પણ સારું છે અને લોકેશન પણ સારું રાખ્યું છે, એટલા માટે કે અહીંયા તમને સામે બધું તમને અહીંયા પરોઠા હાઉસ ને હોટલ ને રેસ્ટોરન્ટ તમને બસ સ્ટેન્ડની સામે જ મળી જાય છે. અને મેન એ છે કે તમને સામે રજવાડી ચાય મળી જશે. તો અહીંયાથી 15-20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ રહેશે. તો ચાલો જોઈ લઈએ આપણે અહીંયા જમવાનું સામે શું મળે છે અથવા નાસ્તો શું મળે છે એ જોઈ લઈએ. તો આપણે અહીંયાથી જમી લઈએ છીએ. 12 વાગે અને 30 મિનિટ થઈ ગઈ અને આપણે કેશોદથી નીકળી ગયા છીએ. અચ્છા, જમવાની વાત કરીએ તો યાર જમવાનું આજે ભેગું ન થયું, કારણ કે આજુબાજુમાં 2 સરસ મજાની હોટલ હતી, એક લોજ હતી. તો અહીંયા આપણે ગયા હતા તો અહીંયા પાર્સલનું પૂછ્યું તો પાર્સલમાં કે થોડીક વાર લાગશે, પણ આપણી આગળ એટલો ટાઈમ હતો ને કે 15-20 મિનિટ આપણે ટૂંકમાં અહીંયા જ ઊભા રહીએ એટલા માટે, કારણ કે ખાલી 15 મિનિટનો ટાઈમ હતો, 15 થી 20 મિનિટનો. અને કેશોદમાં વાત કરીએ તો કેશોદમાં અંદર પણ સરસ મજાની કેન્ટીન છે, તો અહીંયા પણ તમે જમી શકો છો. અને મેં તો પછી બહાર ગયો તો રજવાડી ચાવાળા હતા, તો અહીંયા સરસ મજાની એક કોફી લીધી અને થેપલા પણ સરસ મજાના હતા. તો ફ્રેશ, એકદમ ફ્રેશ થેપલા હતા. અને પ્લસ અહીંયા મસ્કાબન હતું, તો ભાઈ મસ્કાબન ને થેપલા અને
કોફી યાર સરસ મજાનો નાસ્તો થઈ ગયો. મને એમ કે જમવાનું થઈ જશે પણ યાર ટાઈમ નહોતો એટલો આપણી આગળ, નકર આપણે જમવાનું પણ ભેગું થઈ જાય. ચાલો કાંઈ વાંધો, નેક્સ્ટ ટાઈમ આપણે સ્વિગી કરી નાખીએ, ઝોમેટો કરી નાખીએ, તો જેથી કરીને જમવાનું વાંધો ન આવે, નાસ્તો ન કરવો પડે, કે સરસ મજાનું એના ટાઈમે આપણે જમી લઈએ. ચાલો અહીંયા પાછા આપણે આપણા નેશનલ હાઈવે ઉપર આવી ગયા છીએ. હવે નોન સ્ટોપ આપણે જઈશું વેરાવળ લગી. અહીંયાથી માનો વેરાવળ 35 થી 40 કિલોમીટર વેરાવળ છે, અને અહીંયાથી 5 કિલોમીટર 7 કિલોમીટર થાય છે સોમનાથ મહાદેવનું મંદિર. ચાલો ધીરુભાઈ અંબાણીના ગામમાં એટલે કે ચોરવાડમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અત્યારે વાગી ગયો છે એક્ઝેક્ટ 1, અને સામે આપણાને સોમનાથ, અહીંયા આ પાટે એટલે બધી સોમનાથ મળશે. ચોરવાડ રાજકોટ હાલે છે એક્સપ્રેસ. ભાઈ સરસ મજાનું ચોરવાડનું રેલવે સ્ટેશન બનાવ્યું છે યાર. આખા ગુજરાતમાં આવું રેલવે સ્ટેશન નહીં હોય એવું રેલવે સ્ટેશન અહીંયા ચોરવાડ રોડનું બનાવ્યું છે. કારણ કે યાર ધીરુભાઈ અંબાણીનું ગામ છે યાર. ત્યાંથી તમે પોરબંદર દ્વારકાવાળા રૂટે જઈ શકશો. પોરબંદર છે, દ્વારકા છે, અને બીજું અહીંયાથી તમે માંગરોળ અને માધવપુરવાળા રોડે જઈ શકો છો. અહીંયાથી કહું ને માંગરોળ માત્ર 25 કિલોમીટર આસપાસ માંગરોળ આવી છે. ગળોથી નીકળી ગયા એટલે કે ચોરવાડ રોડથી નીકળી ગયા છે, અને અહીંયા તમને નાળિયેરનું સૌથી જાજુ ઉત્પાદન અહીંયા ચોરવાડમાં જોવા મળશે. એટલે જ્યાં નજર જાય અહીંયા નાળિયેરના ઝાડ જોવા મળી જશે. અને 9 મિનિટ થઈ જાય આપણે વેરાવળમાં એન્ટર કરી ચૂક્યા છીએ, અને એન્ટર થતાં જ આપણને લોકલ જોવા મળી જાય છે વેરાવળ તાલાલા વેરાવળવાળી. સામે હજી આવે છે દ્વારકાની દ્વારકા પોરબંદર સોમનાથ વાળી. 1:16 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે વેરાવળના બસ સ્ટેશને. ભાઈ ડ્રાઈવર કેબિનમાં બેઠો હતો ભાઈ, હાલત ખરાબ થઈ જાય ભાઈ. મેં કીધું ચાલો એક અહીંયા વેરાવળના, અચ્છા પ્લેટફોર્મની પહેલાં વાત કરી તો 10 પ્લેટફોર્મનું વેરાવળનું બસ સ્ટેશન છે ને યાર. સારામાં સારું કામ હોય તો અહીંયા હનુમાનજીનું યાર સરસ મજાનું મંદિર બનાવ્યું છે, વર્ષોથી પૂજા થાય છે અહીંયા. જય જાગૃત હનુમાનજી છે, અને અહીંયા હનુમાન જયંતિ હોય ત્યારે ભવ્ય આયોજન કરવામાં આવે છે, પ્લસ જમણવાર કરવામાં આવે છે, અને સાંજની આરતી ડેઈલી યાર બહુ મસ્ત કરવામાં આવે છે. તો કંઈક સાંજના ટાઈમે આપણે રોકાશી તો જરૂર આપણે આરતીનો લાભ લેશે. આ સામે છે એ લોકોનું વર્કશોપ. ચાલો જાજો આપણો અહીંયા હોલ્ટ નથી, માત્ર 2-5 મિનિટનો હોલ્ટ હતો. પેસેન્જર બોર્ડ કરે અને ડિબોર્ડ કરે એટલો. આ છે બીજા બાકીના 5 થી 6 પ્લેટફોર્મ, એટલે મારું 10 થી 11 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. તુલસી સેમ જવું હોય તો તમને બસ મળી જાય છે. અત્યારે લાગી ગઈ છે વેરાવળ મોરબી સૌરાષ્ટ્ર, એટલે આપણા રાજકોટ ડિવિઝનની અને મોરબી ડેપોને આપેલી. ચાલો બહાર નાસ્તા પાણીની વાત કરી તો સરસ મજા તમને અહીંયા બહાર નાસ્તા પાણી પણ મળી જાય છે. તો બોલો મારી યારે બધાય હર હર મહાદેવ. ચાલો આપણા વાગી ગયા છે 1:38 થઈ ગઈ, અને આવી ગયા છીએ આપણે સોમનાથ મહાદેવના ધામમાં. ભાઈ સામે બધી બસો તો જો યાર લાઈન લઈ ગઈ છે બધી. અહીંયા પાર્કિંગ તમે કરી શકો છો બસ અને 4 વ્હીલનું, અને આપણું જીએસઆરટીસીનું પાર્કિંગ અહીંયા. ચાલો આપણા એન્ટર થતાં જ તમને મળી જશે સામે બધી પ્રાઇવેટ બસો અને 2 વ્હીલરનું પાર્કિંગ થાય છે.
સરસ મજાની સોમનાથવાળી ગાડી પડી છે, વોલ્વો 9600. એક પાદરા સોમનાથ પડી છે, નોન એસી સ્લીપર. પિલોડા સોમનાથવાળી. આપણે આનો વિડીયો બનાવ્યો છે, આપણી ચેનલ લાઈવ છે, જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરજો. એક સોમનાથ નખત્રાણા પડી છે અને સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. સોમનાથથી દીવ જવાની પબ્લિક તો જો ભાઈ, મને લાગે અત્યારે જ આપણી આખી બસ ફૂલ થઈ જશે. શનિ રવિ નથી તો એટલો ટ્રાફિક. વાગે અને 42 મિનિટ થઈ ગઈ અને આપણે હવે સોમનાથ મહાદેવના ધામમાંથી નીકળી ગયા છીએ. ચાલ આવી ગયા છીએ માધવ હોટલે. ચાલો અહીંયા હોટલે કોણ કોણ જમ્યું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે છેલ્લે વંદે ભારતનું ઇનોગ્રલ રન હતું ત્યારે અમે આવ્યા હતા, એટલે કે આપણે સોમનાથથી અમદાવાદ, અત્યારે તો વેરાવળ છે, સોમનાથ રેલવે સ્ટેશનનું કામકાજ ચાલુ છે એટલા માટે. તો વેરાવળ અમદાવાદ વંદે ભારત ચાલુ કરી ત્યારે અમે ફર્સ્ટ ઇનોગ્રલ રન હતો ત્યારે અમે અહીંયા એક દી અગાઉ આવી ગયા હતા. તો અહીંયા માધવમાં જમ્યા હતા. બહુ સરસ મજાનું જમવાનું છે, અનલિમિટેડ. તો જરૂર તમે સોમનાથ આવો તો એકવાર અહીંયા જમજો. ચાલો સોમનાથ રેલવે સ્ટેશન તમને દેખાડી દઉં. અત્યારે એનું કામકાજ પણ અંડર કન્સ્ટ્રક્શન છે, તમે જોઈ શકતા છો. સરસ મજાનું અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે. આ તમે જોઈ શકતા છો બહારથી સોમનાથ રેલવે સ્ટેશન. જલ્દી આપણાને સોમનાથ રેલવે સ્ટેશન કમ્પ્લીટ એટલે કે ચાલુ થયેલું આપણાને જોવા મળી જશે. તૈયારીમાં છે અને કોડીનાર આવતા પહેલાં તમને અહીંયા અંબુજા સિમેન્ટની ફેક્ટરી જોવા મળી જશે. તો અહીંયા સારામાં સારું કહેવાય, આજુબાજુના ગામને, સિટીને, ઉના લગીના બધા લોકોને અહીંયા રોજગાર મળી જાય છે યાર. તો સારામાં સારું કહેવાય. સિમેન્ટ પ્લાન્ટ માટે જઈ શકાય છે અને અહીંયાથી આપણે કોડીનાર ગયા છીએ. આજુબાજુની ઘણા ગામને રોજગાર મળી જાય. પ્રાચી છે, હજી 2-3 ગામ ગયા છે, કોડીનાર છે, આખું કોડીનારની આજુબાજુના ગામ છે. સારું છે, બધાને રોજગાર મળી રહે છે. આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 51. હવે અહીંયાથી માત્ર 5 કિલોમીટર રહ્યું છે આપણું કોડીનાર. 3 વાગી ગયા અને હવે આપણે કોડીનારમાં એન્ટર કરી ચૂક્યા છીએ. બોલો મારી યારે ગણપતિ બાપ્પા મોર્યા. ચાલો કોડીનારમાં એન્ટર થતાં આપણાને ગણપતિ બાપ્પાના દર્શન થઈ ગયા. ફ્રૂટ બજાર જોઈ લો તમે. અહીંયા છે શાકભાજીની આખી બજાર જોઈ લો તમે. વાગે અને 10 મિનિટ થઈ ગઈ અને હવે આપણે કોડીનારથી નીકળી ગયા છીએ. હવે જ્યાંથી અહીંયાથી આપણે ઉના પછી આપણું દીવ, એટલે માનો આપણે 4 વાગે આરામથી આપણે દીવ પહોંચી ગયા છીએ. ચાલો કોડીનારથી કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો.
4 વાગ્યા અને 11 મિનિટ થઈ ગઈ ને આપણે દેલવાડા ક્રોસ કરી રહ્યા છીએ. અહીંયાથી દેલવાડાથી ભાઈ મીટર ગેટ ટ્રેન હાલે છે જુનાગઢ દેલવાડા. જુનાગઢથી 7 વાગ્યા અને 20 મિનિટે ઉપડે છે અને અહીંયાથી દેલવાડા 1 કા 1.5 વાગ્યા આસપાસ તમને અહીંયા દેલવાડા પહોંચાડી દેશે. સરસ મજાનો યાર ગીરનો નજારો સાસણ ગીરનો જોવા મળશે, તો જરૂર એકવાર એ ટ્રેનમાં સફર કરજો. અહીંયાથી માત્ર કે 7 થી 8 કિલોમીટર થાય છે દીવ. તો અહીંયાથી તમે દીવ પણ આવી શકો છો અને દીવથી પછી તમે બીજા તમારા રૂટે પણ જઈ શકો છો. આ છે દીવની ચેકપોસ્ટ. એક્ઝેક્ટ આપણે 4 વાગ્યા અને 14 મિનિટે દીવમાં એન્ટર કરી રહ્યા છીએ. તો દીવમાં મારા ભાઈઓનું સ્વાગત છે. દીવમાં એન્ટર થશો એટલે તમને સરસ મજાનો દરિયો જોવા મળી જશે. ભાઈ તડકો તો જો ભાઈ અત્યારે રોડનું કામકાજ પણ સાઈડમાં ચાલુ છે. અત્યારે સિંગલ લાઈન જ ચાલુ છે. આખા તમે કહીશું કે દીવમાં આખામાં કામકાજ ચાલુ છે અત્યારે રોડ રસ્તાનું. મોટો પણ બધી બહાર રાખી દીધી. દીવમાં જ્યાં જોશો અહીંયા હમણાં કામ ચાલુ જોવા મળી જશે. પૂરો થશે એટલે આવી જશે આપણું સીધું બસ સ્ટેશન. દીવમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અહીંયા માનો આપણી 300 કિલોમીટરની સફર પૂરી થઈ ભાઈ. એક્ઝેક્ટ આપણાને 4 વાગ્યા અને 10 મિનિટે આપણા ડ્રાઈવર સાહેબે દીવમાં પહોંચાડી દે. ભાઈ ધન્ય છે આપણા ડ્રાઈવર સાહેબને. આમ જો વોલ્વોની આમ લાઈન લાગી ગઈ છે વોલ્વોની. અને એક અત્યારે નિલેશભાઈની ગાડી જવા તૈયાર થઈ ગઈ છે દીવ વડોદરા વાળી, જે હમણાં 4 વાગ્યા અને 30 મિનિટે ઉપડી જશે. ચાલો આ છે દીવનું બસ સ્ટેશન. આપણી જીએસઆરટીસીની બધી બસ અહીંયા ઊભી રહે છે. એ લોકોને ક્યાં એટલા માટે કે અહીંયા વોશરૂમ પણ મળી જાય છે. અને ઓવરઓલ સફર કહી તો યાર મજા આવી ગઈ ભાઈ. આરામદાયક સફર રહ્યો તો. આ જેવા કેબિનમાં આવી એવા ભાઈ એવી ગરમી થાય. હવે એટલે આ લોકો ડ્રાઈવર બિચારા શું કરશે ઉનાળામાં. ચાલો અત્યારે તો ચોમાસું હોય તો એ વાંધો નથી, અને ચોમાસા જેવું લાગતું નથી આજ, કારણ કે આજ સવારથી એટલો તડકો, રાજકોટમાં એટલો તડકો હતો ટૂંકમાં સવારથી નીકળ્યા ત્યારે, અને અહીંયા પણ એટલો તડકો જોવા. રસ્તામાં ક્યાંય એવું નથી કે વરસાદ આપણને જોવા મળ્યો. એક જગ્યાએ છાંટા છાંટા જોવા મળ્યા હતા, બાકી ક્યાંય આપણને જોવા નથી મળ્યો કે વરસાદ પડ્યો હોય છે. તો ચાલો અહીંયા આપણી વિડીયો પૂરો કરશી. આપણી ઇન્સ્ટા આઈડી અને યુટ્યુબ ફેસબુકમાં ફોલો ન કરો જરૂર એકવાર ફેસબુકમાં અને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો. બેમાં સેમ આઈડી રહેશે, સાગર મુસાફર. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.